લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા મુદ્દે કોંગ્રેસ મેદાને છે. ગુજરાતના તમામ કલેક્ટર પર તપાસ થાય તો જમીન અને એમાં વ્યાપક કૌભાંડ થયા છે. અદાણી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાના કોંગ્રેસના આક્ષેપ છે. અવાડા પાવરને સોલારની જમીન મળી અને અદાણીને ન ફાળવવામાં આવી હોવા મુદ્દે સુરેન્દ્રનગર કલેક્ટરને ભોગ લેવાયો છે. દિલ્હીથી દરોડા પાડવાનું ષડયંત્ર રચાયું છે. લાલજી દેસાઈ અને નૌશાદ સોલંકીના આક્ષેપ છે. જમીન માપણીમાં ફરજ બજાવી ચૂકેલ મહિલા અધિકારી પર કોંગ્રેસે આરોપ મૂક્યા છે. જમીન એનેમાં કૌભાંડના પૂર્વ કલેક્ટરોની સંડોવણી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ઈડી દ્વારા પાડવામાં આવેલ દરોડામાં ગુજરાત આઈએએસ અધિકારીઓને નેતાઓએ ચેતવણી આપી હોવાનો પણ આરોપ છે. યોગ્ય તપાસ જરૂરી છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. તો રેન્જ કેટલી હોય? આવું નવું ગુજરાતના 5 ખાતાઓ જે ભ્રષ્ટાચારમાં અત્યારે નંબર 1 ઉપર આવે છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ. આ ઓફિશિયલ ડેટા છે. અનેક એફઆઈઆર થાય છે, એક પણ કન્વિક્ટ નથી થતો. એફઆઈઆર થયા પછી સજા થવી જોઈએ. આ સજા ન થવાના કારણે સૌથી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર મોટા પાયે છે. બીજા નંબરે હોમ મિનિસ્ટ્રી આવે છે, જે દારૂ અને ડ્રગ્સમાંથી કમાય છે, જેના હપ્તા મેં કહ્યું એમ કમલમ સુધી જાય છે. આવું જે ઘટના અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં જે બની, કલેક્ટરને એફઆઈઆર થઈ અને ઈડી દ્વારા રેડ પાડી. ભાઈ નૌશાદભાઈ હમણાં જ કહેતા હતા કે આવી રેડ પાડવી હોય તો જે મહાનગરો છે અને ગુજરાતના એક માત્ર સુરેન્દ્રનગર નહીં, એક કલેક્ટરો, એક આઈએસ ઓફિસરો, એક આઈપીએસ ઓફિસરોના ત્યાં પાડો. હજારો લાખો કરોડના કરપ્શનના ડેટા અને કરપ્શનની તમને જે છે એ સબૂત મળશે. અને એટલેથી નહીં અટકે, મિનિસ્ટરોના ઘર સુધી રેલો પહોંચશે. કમલમ એમને નથી બનતા. જિલ્લે જિલ્લે એ ભ્રષ્ટાચારના ભોરિંગ ઉપર ઉભા થયેલા કમલમ છે. એની સામેની મોહિમ લોકો માટે લડવા માટે થઈને આજે જે છે આપની સમક્ષ આવવાની જરૂર પડી. ગુજરાતની અંદર વાર્ષિક 1.5 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થાય છે. એટલે ગુજરાતના લોકોને સરકાર એક બાજુ દેવું વધારતું જાય છે. ગુજરાતમાં દરેક જન્મ લેતું બાળક જે છે એની ઉપર જે છે એ 30 થી 40 હજાર રૂપિયાનું દેવું ગુજરાતના દરેક બાળક ઉપર થાય છે. અને એનું કારણ એ છે કે ગુજરાતમાં વાર્ષિક 1.5 લાખ કરોડનો ભ્રષ્ટાચાર 20-20 રમાય છે. 20% નેતાઓના અને 20% જે છે સરકારી બાબુઓના. હાઉસ એમાં રહેવો જોઈએ નહીં અને સરકારી ઈડી સીબીઆઈના માધ્યમથી બાકીના બધાને સાફ કરી દેવા માટેની એક જે પોલિસી ગોઠવાતી હોય છે, જેવું આપણે ભૂતકાળમાં એરપોર્ટની અંદર પણ જોયું, જીવીકેને જે રીતે મુંબઈનું એરપોર્ટ છીનવી લેવામાં આવ્યું, એવા બીજા ઘણા બધા છે ઉદ્યોગો. સેંકડો એવા ઉદ્યોગો છે કે જે આવી રીતે અદાણી સાહેબને મળી ગયા હોય એવું લોકો કહી રહ્યા છે. તો શું સુરેન્દ્રનગરની અંદર પણ આ કોઈ બહુ મોટો ખેલ થઈ રહ્યો છે કે જે પ્રકારે આજે અવાડા નામની કંપની છે, એ અવાડા કંપનીની અંદર ઘણી બધી જમીન એવી કહેવાય છે કે જે નવી શરતની છે, આજની તારીખમાં પણ નવી શરતની છે, અને એને પાછી સીધી એની ઉપર સોલાર આજે પેનલો ઊભી છે થઈ રહ્યું છે. સાથે સાથે તમારે જો પકડવું જ હોય તો તમારે અમારે ડીએલઆરની કચેરીમાં જાઓ. અહીંની જે અમારી પેલી મેડમ છે એના વિશે પણ લોકો ખૂબ મોટી વાતો કરે છે. અને હવે ખૂબ બધાને પેટ ભરાઈ ગયો, બદલી કરાય સુરેન્દ્રનગરમાંથી બધા હવે ભાગવા માંગે છે. અત્યારે આ સુરેન્દ્રનગર જિલ્લો હવે ખાલી થઈ રહ્યો છે. એટલો બધો બદનામ કરી દેવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ જિલ્લાને કે હવે કોઈ સારો અધિકારી આ જિલ્લામાં રહેવા તૈયાર નથી. કોઈ ઈમાનદાર માણસ હવે સુરેન્દ્રનગરમાં રહી અને લોકોની સેવા કરી શકે એવું વાતાવરણ રહ્યું નથી. એના માટે ખૂબ અમને ભારોભાર દુઃખ છે. અમને અમારું માથું શરમથી ઝૂકી જાય છે કે આજે અમારા સુરેન્દ્રનગર જિલ્લાની શું હાલત કરી છે આ લોકોએ. આજે આ ભ્રષ્ટાચારના બોરિંગ અંદર સામાન્ય માણસ કચેરીમાં જઈ શકતો નથી, પોલીસ સ્ટેશનમાં જઈ શકતો નથી, એની એફઆઈઆર ના ફાટી શકે, એની કોઈ ફરિયાદ ના લઈ શકે. અને ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ જો પછી ગમે એટલી જમીનનું દબાણ કરે, ગમે એટલા જમીનના કૌભાંડ કરે, એમને કશું જ થતું નથી. પરંતુ જ્યારે બે મોટા માથાઓ લડે ત્યારે પછી કલેક્ટરની પણ કોઈ હેસિયત રહેતી નથી. એને પણ ધારે તો આ લોકો 1 સેકન્ડમાં ઉપાડી લે છે. એ વાતનો સ્પષ્ટ દ્રષ્ટાંત ગુજરાતના તમામ આઈએએસ આઈપીએસ ઓફિસરોને સુરેન્દ્રનગરથી એક સંદેશ આપવામાં આવ્યો છે કે જો અમારી ઈચ્છા પ્રમાણે, અમારી ઈચ્છાની વિરુદ્ધમાં જઈને એક ડગલું પણ ચાલશો તો તમને કાલ ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ દ્વારા પકડીને જેલમાં પૂરી દેશું. 1 સેકન્ડ પણ વાર લાગશે નહીં. આ સંદેશો સુરેન્દ્રનગરથી આપવામાં આવ્યો છે.